બહુ થોડી ખરાબ છે યાર. મને કાળા થઈ ગયા થોડા ને યાર, કાળા થઈ ગયા છે જો અરુણ હાલત એની બહુ કે ગંભીર અમાર આવે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો કે છે અરુણ જો અરુણ આજા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો કે છે હાલ તો બહાર બેઠા છે. હવે છે કે દોડે એવો ચાર થાય છે ને થઈ જાય ચાર થાય ને. દુઆ કરો કે થઈ જાય ખબર નહીં. હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજનો મારો ન્યૂ બ્લોગ અને કોઈટા હતા આખો દિવસ અને હવે વોચ પડી છે એટલે ઘરે નીકળ્યા છીએ. ઘરે અમારે અરુણ નેહા એ શું કરે છે આગળ જઈએ. આજે કોઈટાથી નીકળ્યો છું અને કોટાણા જવું ડરો છું. વચમાં પહોંચ્યો છું એટલે ચાલો મળીએ ઘરે જઈને. અરુણ શું કરે છે, અરુણ શું નહીં કરતા જોઈએ આપણે. ચલો બ્લોગની અંદર બન્યા રહેજો. આવી જાઓ ઘરે, ગાડી મેલી દીધો સાઈડમાં અને અમે બેસી જશે. આવી જા ઘરે. તું અમારા અરુણભાઈ જો શું કરે છે. અને ભાઈ જો અરુણ માટે થઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. ચેનલ સબસ્ક્રાઇબ થતી નથી, ચેનલ ગ્રો નહીં થતી. અરુણ માટે થઈ ચેનલ સબસ્ક્રાઇબ ના કરો. અરુણ તું દે જો અરુણ અમારે બોલતો નહીં બરોબર. અને એની મમ્મી સેવા કરે રેડી છે. અમારા જો નેહા બેઠા છે. આ નેહા ને શું પ્રોબ્લેમ છે તમને બધાને તો ખબર છે હે નેહા? ખબર છે ને બધાને? હે ખબર કે છે ખબર તમે કહો. ના પણ ચેનલ વિશે અમારે નેહા કોક કે છે. નેહા લાઈક શેર નહીં ફોલો સબસ્ક્રાઇબ આવે ગયા નેહા તાર કેવું બધા મન છે કે મને લે બોલ દે ગાઈસ, થોડું સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને સબસ્ક્રાઇબ કરવાનું ના સબસ્ક્રાઇબ ભૂલશો. કરવાનું ના ભૂલતા. ફોલો તો હું એટલું બધું ઇન્સ્ટાગ્રામ નહીં વાપરતો પણ આ યુટ્યુબ ની અંદર સબસ્ક્રાઇબ કરી નાખું ચેનલ ની અંદર. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલવાનું. અને ગાજર ખાવ તો લેવો. ગાજર ખસા લઈને આયા શાકભાજી માટે. આપણે તો ગાજર શાક નહીં ખાવું. જો આ ગાજર લાયો હું, ગાજરની સબ્જી બનાવી અને નેહાને આપણું કાકડી કાપી અને આલુ નેહા ખાય. હે નેહા? ઓમ બટકે ખાઈ જવાનું હોય. સલવી પડે. આમાં નેહા થોડા હેડે ને એટલે ઓક્સિજનની જરૂર પડતી હોય છે. થોડી એના ફેફસા કમજોર છે ને એટલા માટે થોડી હેડે એટલે એને ઓક્સિજન જોઈએ. જેમ કે હાલ તો બહાર બેઠા છે. હવે છે કે દોડે એવો ચાર થાય છે નેહા? હે થઈ જાય ચાર થાય ને? હવે દુઆ કરો કે થઈ જાય ખબર નહીં. ગાઈસ, જો મારા પપ્પા મારા માટે કાકડી સોલે હી, આ ગાજરા પડી. પપ્પા તમે કોટા કાકડી લાયા ના? કાકડી હવે થોડી કાકડી આવી આવી છે. કાકડી પણ કેવી આવી ખબર હે? આ તો નેટ ગોતીને હારી કાઢી નકર નરવા જીવડા વાળી હતી. અલગ નહીં આવતી ને. જો આ તાર ખાવા માટે લાવું છું ગાજરા, પણ તું ખાતી નહીં, પડે બગડી જાય એટલે આજ પેલા દાડા તો હું પેલા મારા માટે શાક બનાવી નાખું. જેમ કે આપણને ગાજરનું શાક સારું ભાવે. અને મા મેળવણી ખવડાવે રહી છે. અરુણને ખવડાવું છું દૂધની બિસ્કિટ. અને અરુણ માટે કે અરુણ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. કાકડી આ ઉનાળાની પેલી કાકડી ખાધી. અમારે આપણે લાઈ હોય તો વાઈ નાખો ત્રી કાકડી. એની મમ્મી અરુણને ખવડાવતી હતી. આજ તો હું કીધું લાવો હું સબ્જી બનાવી નાખું. હું સબ્જી બનાવીને આવી ગયો પણ જો ચારથી સ્ટાર્ટમાં હું ઘરે આવ્યો ને તારે અરુણને લીધો તારે હવે ખવડાવી દેજો. અરુણ કે બાય બાય. એની હાલત બહુ થોડી ખરાબ છે. મને કાળા થઈ ગયા થોડા ને યાર, કાળા થઈ ગયા છે જો હાલત એની બહુ કે ગંભીર અમાર આવે છે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો કે અરુણ જો અરુણ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો કે અરુણ જય માતાજી. ચેનલ આહા એ બોલતો ને બોસી બધું થયેલું છે ને યાર. અને શું એને વારંવાર અમુક ટાઈમે ખેંચ આવતી હોય છે ને એટલે એને છે ને તબિયત જેમ બગડતી જ જાય છે. પણ અમે અમારી રીતે અમે મહેનત કરે જ હશે અને ખવડાવવા પીવડાવવા મને બધી રીતના કરીએ બરોબર. એને તકલીફ નહીં પડવા દેતા પણ અમુક બોલતો નહીં ને કોઈ કહી નાખે આપણને એટલે એને થોડી તકલીફ તો પડતી જ હશે. એવું નહીં કહેતા કે અમે તકલીફ નહીં પડવા દેતા, કારણ કે અત્યારે સારું આમ થોડુંક આમ ચીડી જતી હોય તો આપણને ખણે આવે. હવે અરુણ મોઢે બોલી નાખે એટલે આમ તો જોતા હોય ઘડીએ અમે જોઈએ છીએ કે અરુણને શું પ્રોબ્લેમ છે. કોઈ એવું કોઈ મોઢે કોઈક મશૂર બેસતી હોય ને તો એમ કે પહાણ જોઈએ ખાસ કરીને તો નહીં અરુણ. એની મમ્મી સેવા કરે છે જબરદસ્ત. અમે ગમે ત્યાં બહાર ના જાવ, અમે બહાર જઈએ ને તમારા બે માંથી એક આધું જાય કાં તો ઈરે જોઈએ તો ઘરવાળા ફેમિલી બધે જતી હોય ને તો ઈરે જોઈએ. બાકી હું જવું ને કે પ્રોગ્રામો કરતા ને તેવું એને રેગ્યુલર ઘરે જ રહેવું પડે. શું ગમે જઈ ગયા તા નહીં હાલતો ને હવે હાલ તો નેહા અરુણ ને હવે હાલ તો અરુણ બહાર ઊંચ્યો છે એને હવે અંદરની પથારીમાં લઈ જવો પડશે.
એ પથારી બથારી કરી નાખીએ અરુણ માટે અને અરુણને અંદર લે રૂમમાં શિફ્ટ કરી નાખીએ. ચલો મળીએ આગળ વ્લોગની અંદર. જાવ ને ઘરમાં હડો ઠંડી આવે, ઠંડી આવે ને અરુણ? અરુણને તો તાપ લાગે દવા ગળી ગળી. હવે દવા ગળી ગળીને એમ તો તાપ લાગે. બોલ હાલ ઠંડી છે, મને તાપ લાગે. કેમ સમકો રાસો? દુખતો હશે એને સર પાછળના ભાગની અંદર હોય ચેડી કરોડાની અંદર ફોડો થયેલો છે મોટો, એના લીધે એ દુખતો હોય છે અમુક ટાઈમે. અરુણને લઈ જરો મનાલો. લેવડો તો અરુણને લઈ લઈએ હવે. નહીં અરુણ? ચમ ચમ ઓય લાવતા પહેલે જ ખોસી ચાલુ થઈ જાય, એટલે ખોસી ચાલુ થાય ને એટલે વોક ચાલુ થઈ જાય અરુણને. પગલો પકડ. થોડા સાઈડમાં ઊંઘાડતા પણ ડાયરેક્ટ વોફા મોડે અને પાછો વોફ ચડે. કાં તો ના સાલીએ નાખે કે પછી અરુણને પણ નેહાની જેમ ઓક્સિજન લગાવીએ નાખે પેલું હાલ દઈએ. પગલો પકડ. કલ્લો બો. જો પગલો બાબા કરતા નહીં એટલે લઈ જાય. પગલો બો કરો. વાંચો બેઠા છે બે જો આ મોબાઈલ આવે નકર પછી પેલું ના કરીએ તો પછી સારું હાલવું પડે. જો ઓક્સિજન હાલ દઈએ નેહાના બદલામાં અરુણને પણ આપી દઈએ. અમુક ટાઈમે વધારે હોય ને વોફ ચડેલી હોય ને એટલે અરુણને પણ આપી દઈએ. બપોરે ખાધું ને એટલે ભૂખ લાગી છે. હવે જાગૃતિ જે છે રોટલી બનાવવા માટે તને લાગી છે? બપોરે ખાધું તું? બપોરે તમે નહીં ખાતા, હું નહીં ખાતી. હા, જેમ કે હું ટિફિન લીધા વગર જાઉં છું. આ જુઓ બીટી. જો આ બીટ ચેવડી ચેવડી છે. જો એના માટે બીટ લાવીશ. અને આ ઓલા ચેવડી ચેવડી છે. જો આપણે ખેતરમાં અમારા ખેતરમાં થાય જ છે. આપણે ખેતરમાં વાયેલી કનુઈને. કનોઈને અમારું વાયેલી છે પાછળના ભાગમાં છે. આ જો અહીંયા પણ ખાતી નહીં ને. ત્યાં આડિયા લઈ લઈને મેલી પણ ખાતી નહીં. જો આ દાડાની એક ખાતી હોય તો ચેટલું લોહી સડે બધું. એ કે પછી લોહી ઉભરાઈ જાય રહ્યું શરીરમાંથી. અને આ કાકડી પાછી નેહા માટે જ લાવી છે. પછી આ કાકડી તો હારી આને ને કાકડી હારી તેમ જ લાવ્યા હતા. અને જો પડી પડી આ પડી પડી હુકાઈ ગઈ છે બીટ તો. આ બીટ કેટલી બધી પડી છે. પડી પડી હુકાઈ ગઈ છે. કાકડી હા સર એ કટકો બટી નહીં તો થઈ જાય. રેડી આડો મોય પણ પપ્પાએ નતા અહીં. જોય પપૈયા કોઈટામાં હોતા જ નહીં. ખાલી એક લારી હોય છે પણ એ બાજુ થોડું દૂર છે એટલે હું જો નહીં. આખો દાડી મોબાઈલ મોબાઈલ મોબાઈલ. યાર મને એ નહીં હાલતી કરી છે. આ નળી ના તોડી નાખતા. જો આ નળી વચમાં પહેરી છે. ઉભા ગડી વળગાડો પહેલો. ઓવરના પાસે નળી વગાડો ફટાફટ. નકર તોડી નાખ્યો ને તારે જાહે ને બારે અમને થોડા દાબીને થોડા હે ને તોય પછી લગાવો વળી કે ઓક્સિજન. જો અરુણ ભાઈ અમારે અરુણ ઉસે કો હમ કરો ઉસે કો હમ કરો. હવે જાગૃતિ રોટલી બનાવવા જઈએ છે. હવે ખાવા જ આવશે. ભૂખ લાગી ને ભૂખ લાગી છે. ભૂખ લાગી? ભૂખ તો લાગે કે બપોરે જો ન્યા તને હું ભૂખ લાગી? એકલી છું કે ખાતો હે મેં હમણાં જ ખાધા. ત્યાં તો પૌવા કરી આલ્યા જ મેં. પૌવા બનાવી આલે રે. અને આપણે તો એકલો હશે કે કોઈ શાખે નહીં કરતા. મો હવારમાં જતો રહું છું ટિફિન લીધા વગર ઘરે એકલો છું રોજી પેલા દુકાન ઉપર. પછી આરે હોદને બપોરે ખાવા બનાવી જ ના. અને ગમે તે ખાઈ લે કોક. કોક ને કોક ખાઈ લે. પણ બનાવવું જોઈએ ખાવાનું. નકર શરીરમાંથી એનર્જી કમ થયા જાય. હમણાં તો એવું જ થાય છે આ શું કરું? હમણાં તો જાણો તાવ આવે ને એને કુડ રે હાથ ચણો ચણો. હવે તારે હવે ખાવા જા. પકડે છે એ ખાવા જા હવે. હેડો લડો તારે હવે ખાઈ લઈએ. જાગુન જોઈએ જાગુએ રોટલી બનાવી કે નહીં બનાવી હજી. આરો અને જો અમારા અરુણભાઈ ઊંચા છે ખાઈ. તું અરુણ હોય જો કે હવે આવો. સાબડી લાવો સાબડી. જો ભાઈ અમારા ગામડાની અંદર છે ને અમારા તો રોટલી મેળવાની સાબડી કી પેલી દેશી નહીં બનાવેલી આવતી એને સાબડી કી. તમારે શું કહે છે તમે કમેન્ટમાં જણાવજો મને. તો સાબડી જો આ જો આ ખાઈ ગાતો તો રોટલો વેલો હે. આ સવારમાં એક રોટલી બનાવી દે ને એમાં આટલો રોટલો કટકો કાઢો છે. અને બીજી પડી જો આમાં સાબડી આ ટાઈપની બનાવેલી આવે છે. જો ચેણી સાબડી છે ચેણી. આ ચેણી સાબડી છે. ચેણી મોટી નહીં આપણે ચેણી સાબડી. ચેણી સાબડી. પપ્પા ઓમાં રાતનું મરચું નાખી દે શાકમાં. કેટલું નોશું તું? શીખું લાગતું. તો શીખું ના બનાવ લગાનો ખોશી થઈ જાય. ખોશી આપવા મળી જાય. એને હા ને બાટી લાવી હોત તો સારું તો શકાય થઈ રહી ચાંદની. ને હા તો કે સાલ છે. સારું હેડો ના પણ ખાવા જઈએ ચાલો. આપણે છે ને છાશ બનાવીને વસી છે. વલણીથી છાશ બનાવી નાખી છે ને હવે લાવો પ્લેટ લાવડો. પેલી પડી ચલો 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 હા चलो खाने के लिए લે ચલો દસ
સબ્જી બની છે જો મસ્ત મજાની ગાજરની. અને મમ્મીએ જો મમ્મી આટલું લીધું બપોરે જે ખાધું તો એ આટલું લીધું જો ભાવ. અને પછી શું કે મને તાવ જેવું રહેશે, થોડું શરીર એનર્જી લોસ જેવું રહેશે, પછી રહે જ કે ખાવાને બાબુ માસું. ચલો તો મિત્રો ખાઈ લઈએ. ખાતા ખાતા અરુણને ચમચો ને એટલે અરુણને જોવા નહીં આવે. એમ મમ્મી તો લીધું આ ખાવાનું પડ્યું અને એ દોડી જે પેલા ઘરે જો એ સમકે ને તો અમુક ટાઈમે જો સમક મટી જાય તો મટી જાય ને પછી એના પછી ખેંચ આવવા મળે. એટલે જોવો છો હું તો ખાઈ રહ્યો છું, એની મમ્મી દોડી જશે, જો વાર મટી જાય તો ઠીક છે, ને કે પછી ખેંચ આવશે ને તો પેલો સ્પ્રે મારવો પડશે ખેંચનો. કદાચ મટી જાય તો મટી જાય ને પછી વળી પાટણ પણ એડમિટ કરવો પડે. એટલે હું તો ખાઈ રહ્યો છું, એની મમ્મી જશે તો આગળ. ગાઈસ અમે તો ખાઈ પી લીધું છે અને નેહાને હજી મોડું ખાવાનું છે. નેહાને ખાવા બની ગયું છે અને હવે છે ને આટલેથી બ્લોગ પૂરો કરીશું. પણ હજુ અરુણને દવા પીવડાવવાનું ચાલુ છે અને અરુણ તો હવે ઊંઝા છે. અને આટલેથી બ્લોગ પૂરો કરીશું. અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક શેર કરવાનું ના ભૂલશો મિત્રો. ચલો, થેન્ક્સ ફોર વોચિંગ, બાય.